નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, સરકાર દ્વારા જે છે તે મિત્રો ડીએનએસ એલાઉન્સનો વધારો જે છે તે ગત માર્ચ મહિનામાં કરી દેવામાં આવે છે અને ડીએ વધારા બાદ જે છે તે મિત્રો એચઆરએ રિવિઝન સાથે જ મિત્રો વિવિધ ભથ્થાઓ રિવિઝન પણ સરકાર દ્વારા કરી દેવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા જે છે તે મિત્રો કોરોના સમયનું બાકી 1 જાન્યુઆરી 2020થી 30 જૂન સુધીનું 18 મહિનાનું કોરોનાનું જે ડીએ એરિયસ બાકી છે તેને લઈને સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો જાણીએ નાણાં વિભાગ દ્વારા શું જાહેરાત કરાઈ છે જે ડીએનએસ એલાઉન્સ બાકી છે 18 મહિનાનું તેના માટે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પત્રો તમને સરળતાથી ચેનલ પરથી મળી જાય. સરકારી કર્મચારીઓ માટે ખુશીથી ઉછળી પડે તેવા સમાચાર છે. 18 મહિનાના ડીએ એરિયસ પર લેટેસ્ટ અપડેટ. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆર પર મોટી ખુશખબર મળી છે. કોવિડ-19 એટલે કે કોરોનાના મહામારીના કારણે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધીનું એટલે કે 18 મહિનાનું ડીએ અને ડીઆર રોકવામાં આવ્યું હતું, જે હવે મળી શકે તેવા આધાર જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએ ડીઆર જે છે તે મોંઘવારી રાહત પર મોટી ખુશખબર મળી શકે છે. 1 કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર કે જે લાંબા સમયથી કોવિડ સમયના 18 મહિનાના મોંઘવારી ભથ્થા અને ડીએનએસ રાહતની જે છે તે એરિયસની રાહ જોઈને બેઠેલા છે તેમના માટે સરકારે સમક્ષ આખેર પ્રસ્તાવ રજૂ કરાયો છે. કોવિડ-19 મહામારીના કારણે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધીનું ડીએ અને ડીઆર સરકાર દ્વારા રોકી દેવામાં આવ્યું હતું અને હવે તે મળી શકે તેવા આધાર જોવા મળી રહ્યા છે. પ્રસ્તાવ મુકાયો છે. તો મીડિયા રિપોર્ટ્સ મુજબ કેન્દ્રીય કર્મચારીઓ શિવ ગોપાલ મિશ્રા, સેક્રેટરી નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇટ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝે એક કેન્દ્ર સરકારને પેન્ડિંગ 18 મહિનાના ડીઆરએને ચૂકવવા માટે અપીલ કરી છે. પીએમ મોદીને લખેલા પત્રમાં મિશ્રાએ કહ્યું છે કે રાષ્ટ્રીય પરિષદ જેસીએમના સચિવ કર્મચારી પક્ષ તરીકે અમારું કર્તવ્ય છે કે હું કેટલાક પ્રમુખ મુદ્દાઓ પર તમારું ધ્યાન ખેંચું જે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સના મનને વ્યથિત કરી રહ્યા છે. આ અગાઉ ભારતીય પ્રવાસી મજૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે પણ કેન્દ્ર સરકારને 18 મહિનાનું અટકેલું ડીએ એરિયસ ચૂકવવાનો આગ્રહ કર્યો હતો. અગાઉ પણ કરાઈ હતી અપીલ. તો મિત્રો, આ અગાઉ પણ ભારતીય પ્રતીક્ષા જે છે મજદૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે કેન્દ્ર સરકારને રકમ ચૂકવવા માટે આગ્રહ કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારામનને સંબોધિત કરેલા એક પત્રમાં મુકેશ સિંહે લખ્યું હતું કે કોવિડ મહામારીથી ઊભા થયેલા પડકારો અને તેના કારણે સર્જાયેલી આર્થિક સ્થિતિને અમે સમજી શકીએ છીએ. જો કે આપણો દેશ ધીરે ધીરે હવે મહામારીના પ્રભાવમાંથી બહાર આવી ગયો છે. દેશની નાણાકીય સ્થિતિમાં સુધાર જોવા મળ્યો છે તે આનંદની વાત છે. અત્યારે જણાવવાનું કે કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધી એમ કુલ 18 મહિના માટે ડી અને ડીઆરની ચૂકવણી રોકી હતી. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં 2 વાર એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ ડીએની સમીક્ષા કરી અને તેમાં વધારો કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024થી વધીને 50% થઈ ગયું છે. જ્યારે ડીએ 50% સુધી પહોંચે ત્યારે હાઉસ રેન્ટ અને અન્ય કેટલાક ભથ્થાઓમાં જે છે તે સંશોધન કરવું અનિવાર્ય છે. અંદાજિત વધારાની વાત કરીએ તો જુલાઈ 2024થી નવી કેન્દ્ર સરકાર પોતાનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થઈ શકે છે, જેના કારણે તેમના બેઝિક પગારમાં બમ્પર વધારો થઈ શકે છે. હાલમાં કર્મચારીઓને 50% ડીએનો ફાયદો મળી રહ્યો છે, જે વધીને 54% થઈ શકે તેવી આશાઓ સેવાય છે. જો તમારો પગાર 20,000 રૂપિયા હોય તો તેમાં 800 રૂપિયા માસિક જેટલો વધારો થશે અને જેના કારણે તમને વાર્ષિક 9,600 રૂપિયાનો વધારો મળશે. આ ઉપરાંત મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં પણ તગડો વધારો કરી રહી છે કે હાલના સમયમાં કર્મચારીઓને 2.57 ગણા ફિટમેન્ટ ફેક્ટરનો લાભ મળી રહ્યો છે, જે વધારીને 3 કરવામાં આવી શકે તેવી આશાઓ સેવાઈ રહી છે, જેના કારણે કર્મચારીઓનો પગાર હાલમાં જે મળી રહ્યો છે તેમાં 1.5 ગણો વધારો સેવાઈ રહ્યો છે. તો આશા રાખીશું સરકારી કર્મચારીઓને લગતા જે સરકારે આ વાત કરી છે 18 મહિનાના પીએફને લઈ તે ઝડપથી મોંઘવારી 18 મહિનાનું બાકી છે તે સરકારી કર્મચારીઓને ચૂકવાઈ જાય તેવી આશા. જય હિન્દ, અસ્તુ.